મેડમ બસ બસ આવું છે એમાં મને વાંધો નથી. ના ના પણ વરસાદ જો અહીંયા વધારે વધી ગયો. બહુ વધી ગયો. ઘરે કઈ નહોતું ને થોડી આગળ થોડા એવા જ આગળ આવ્યા છે. મેડમ ને ઈચ્છા હોય તો રોટલો બનાવે, રોટલી બનાવે, થેપલા બનાવે, પરોઠા બનાવે, ઢેબરા બનાવે, નાન બનાવે, કુલચા બનાવે, જે બનાવવાનું હોય એ બનાવી નાખે. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા બ્લોગ સાથે. આજે છે રવિવાર અને ગુરુ પૂર્ણિમા બંને સાથે છે, પણ સવારથી થોડુંક કુકિંગની ચેનલનું કામકાજ ચાલતું હતું એટલે હું ને એમાં કેમેરાવાળી બાય આમાં મેડમજી બે બિઝી હતા એટલે એ બધું હવે અત્યારે ફાઇનલી પૂરું થયું છે અને સાંજ પણ પડી ગઈ છે. આજે અમે ક્યાંય બહારેય નથી ગયા, જોકે ઝરમર ઝરમર વરસાદે આવે છે, પણ આજે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પાસે તો ફરજિયાત આજે આશીર્વાદ લેવા દર્શન કરવા માટે જવું જ પડે. તો અમે જઈ રહ્યા છીએ શેલ કાંઠાવાળા હનુમાનજી મહારાજ પાસે કરજાળા. ઓહ મેડમજી જો નવા નવા કપડાં લઈ આવ્યા છે, હમણાં બહુ પહેરે છે નવા નવા કપડાં, ખબર ન હોય મને, એમ પહેરી લે એમ આવી જાય ઘરે. તમને ખબર તો હોય પણ તમને યાદ ન હોય. એવું છે, હા મને ખબર હોય પણ યાદ ન હોય. બેય તો કેમ ભેગું કરવું, આમાં નહીં ભેગું થાય. ચાલો ચાલો, બચ્ચા કિધર હે બચ્ચા? એ હમણાં રમવા ગયો છે હવે. અને આપ સૌને પણ ગુરુ પૂર્ણિમાના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હંમેશા જીવનમાં ગુરુનું જ્ઞાન મેળવીને જ આપણે આગળ વધી શકીએ અને આપણે સૌ એવા ગુરુઓના જ્ઞાનથી આપણા જીવનને વધારે ઉજાસમય બનાવીએ એવી ભગવાનને પ્રાર્થના. પાર્શ્વજી એના ગ્રાઉન્ડમાં રમતો હશે અને ત્યાંથી જ પિકઅપ કરતા જઈએ આપણે ફટાફટ. મેડમજી પછી લેટ થઈ જશે ને અંધારું પણ થઈ જશે. મારી ચાવી ઉપર પડી છે એટલે નીચેની ચાવીથી કરી નાખો. ચલો જલ્દી ફટાફટ જઈને આવીએ આપણે. બરણી લીધી ને? હા બસ તો બરાબર. મેં કીધું પછી પાછું દૂધ વગરના રહેશું, દૂધ વગરના. જોકે મારી બેન મને રહેવા ન દે દૂધ વગર. બાળકને જે આવવામાં વાંધો પડશે. વાંધો પડે તો ભલે પડે, એને આવવું ન હોય છે કે છે જ નહીં. આમાં કઈ નક્કી ન હોય, અહીંથી પછી ક્યાંક બીજે વયે જવાય, એવું બધું હાલતું હોય. અને રવિવાર માંડ કરીને મેળો હોય એટલે પછી એને ઈચ્છાઓ ઓછી હોય અમારી સાથે આવવાની અને અમારી ઈચ્છા વધારે હોય કે અમારી સાથે લઈ જવાની. હમણાં જોજો આવે ત્યારે બગાડે. રમવાથી ધરાય જ નહીં, ગમે એટલું રમે ને તો એને રમવા માટે તો અસંતોષ જ હોય. હા હોમવર્ક કરતો હોત ને જો હમણાં અને કીધું હોત ને જાઉં તો ઠેકડો મારી તો તરત થઈ જાત. ચલો बैठ जाओ, गाड़ी में बैठ जाओ, सब रख दो गाड़ी में. क्यों? बाहर जाना है. क्यों क्यों? કેવું બગાડ્યું છે? ત્યાંથી નો ખાવે એને. दर्शन करवा जय करवा. अच्छा जाना पड़ता है ना मेरे दोस्त, इसलिए तो तुझे आज जल्दी ट्यूशन में से वापस ले आए और खेलने दिया. ठीक है चलो. તારું જે કરવાનું હોય દર વખત ની જેમ હાલે. તારું નેપકિન લીધું છો, મોટું લૂછું લૂછી નાખજે પાણી. ચાલ ફટાફટ. બસ બસ. કેવી સુગંધ થઈ મસ્ત. જોનિયા નેપકિન પીડું લેતો લૂછી લેતો. હા મેં એમની હરખું આમાં હરખું. હરખું લે છું. ગુરુ પૂર્ણિમા હોય એ દિવસ નહીં, તમારી કઈ કઈ સ્કૂલ મેમરીઝ છે? કારણ કે આપણે મોટા ભાગે તો એઝ અ સ્ટુડન્ટ ગુરુ પૂર્ણિમા બહુ સરસ રીતે ઉજવી હોય વર્ષો સુધી. બોલો. પૂર્ણિમામાં તો ઓલો ટીચર્સ ડે માં કઈક અલગ હોય ને, એમાં પ્રિન્સિપલ બનવાનું ને ટીચર બનવાનું ને એમાં હોય. હા ઈ એમાં હોય ટીચર્સ ડે માં. પૂર્ણિમામાં તો નોર્મલી જે ઓલો કોન્ફરન્સ હોલમાં લઈ જાય અને ઓલો એક વધારે ઓલું ગુરુ ગોવિંદનો ખડે કે લાગુ પાય બલિહારી ગુરુદેવ કી ગોવિંદીઓ બતા. હા ઈ બધા બહુ બોલતા અમે, એટલે એક ઈ ફિક્સ હોય ને નાનું એવું હોય એટલે યાદ રહી જાય. અને સ્ટેજ ફિયર તો પહેલેથી આપણે હતું જ નહીં, તને ખબર જ છે. કેમ કે
ડાન્સ ને આ ને તે ને ઈ બધું સ્કૂલના ટાઈમે શરૂ જ હતું એટલે કંઈક ને કંઈક એવું કરતા અમે એક્ટિવિટી બધી બીજી વિશેષતા કઈ નહોતી કેમ કે એ સમયે એવું કઈ બહુ વધારે પડતું હોય એવું લાગતું નહીં ક્યારે અમને એવી ખબર ન પડતી કે આવું કરાય નવું કઈ એમ ગુરુ પૂર્ણિમાની છે ને મારી તો મેઇન છે ને હમણાં કીધું ને શેફ એવું જ છે કે ગુરુ પૂર્ણિમા ઉપર વક્તૃત્વ સ્પર્ધા થાય ગુરુના મહત્વ વિશે બરાબર અને આપણે તો બોલવામાં પહેલેથી હોશિયાર બહુ બોલ્યા એટલે વક્તૃત્વ સ્પર્ધામાં રહેવાનું અને એ તૈયારી કરવાની પણ ત્યારે છે ને કેવું થતું ત્યારે એટલી બધી સમજ ન હોય ને એટલે ગુરુ પૂર્ણિમા એક તિથિ આવે એ રીતે ઉજવાતી હોય કે ભાઈ અષાઢી પૂનમ એને ગુરુ પૂર્ણિમા કહેવાય અને વર્ષોથી ગુરુના મહત્વ માટેનો એક દિવસ બસ એટલું જ એનાથી વિશેષ બીજી કોઈ સમજ નહીં ગુરુ ખરેખર કોને કહેવાય ત્યારે તો ગુરુ માટેની સંકલ્પના બહુ સીમિત હતી કે શિક્ષક કે આપણા ગુરુ એમ એનાથી વિશેષ કાંઈ નહીં કારણ કે વિદ્યાર્થી કાળમાં તો એટલું જ્ઞાન જ હોય વિશેષ કાંઈ હોય નહીં એટલે શિક્ષકો માટે ગુરુનું મહત્વ સમજાવતા ઘણા બધા સુવિચારો ને એવું બધું ભેગું કરવાનું અને એને વિસ્તૃત રીતે વક્તૃત્વ સ્પર્ધામાં રજૂ કરવાનું અને બહુ મજા આવતી બસ મેડમ બસ આવું છે એમાં મને વાંધો નથી જોવા વાળા કંટાળી જાય મેડમે શરૂ કરી દીધું એમ એટલે ના પાડી મેં એવું ન હોય હું તો સાંભળ્યા કરું ને મને તો તમને ખબર જ છે હવે હારે જ જિંદગી જીવવાની ઓપ્શન છે જ નહીં સાંભળ્યા જ કરો આમાં તો કેમેરો બંધ થાય ત્યાં તો કઈ એવી સ્વિચ છે નહીં કે બંધ થઈ શકે એમ કાંઈ વાંધો નહીં હાલો હવે નથી આગળ કઈ કેવું બીજું ખોટું તમને કંટાળો આવતો હોય તો મેડમજી આ તો વરસાદ બહુ આવ્યો છત્રી લીધી હારે છત્રી ભૂલાઈ ગઈ નીકળ્યા ત્યારે નહોતો મને આમને મગજમાં હતું કે લઈ લેશું પણ હું ભૂલી ગયો અને એ બતાય ગાડીમાં આપણે છત્રી રાખીએ છીએ પણ ઈ હાળી હવે નીકળી ગઈ છે ને પછી મૂકવાની યાદ આવતી નથી મિત્ર એક છત્રી ગાડીમાં કઈ તો બાર પાર્કિંગ હશે ને આજ તો કદાચ ટ્રાફિક પણ હોય શકે હશે જ એટલે ઈ તકલીફ એ થઈ શકે નહીં વાંધો આવે ચાલ વાંધો તો કઈ ન આવે પણ પલળવું પડે ના પણ વરસાદ જો અહીંયા વધી ગયો બહુ વધી ગયો ઘરે કઈ નહોતું ને થોડા એવા જ આગળ આવ્યા હજી તો બાયપાસ પૂરો નથી થયો એમ પણ મેડમ આ ઓલું મુહૂર્ત હચવાણું નહોતું ને સવારથી કઈ એવું કઈ વરસાદ હતો નહીં ઝાકળ પડતી હતી એવું લાગતું હતું અને ગુરુ પૂર્ણિમાનું મુહૂર્ત તો સચવાવું જોઈએ એટલે આ વરસાદ હવે કે સાંજે હવે શરૂ થઈ જાવે ના સારું છે પપ્પા કઈ બેટા આજે છે ને કાચા ખવાલા થઈ ગયા કેવા થઈ ગયા છે બહાર વરસાદ હોય ને એટલે કેવા થઈ ગયા છે આ ઓલા ફોગવાળા પાર્શ્વ તો 9 થી તો બેહી ગયો હોય ને એવું લાગે છે હે પાપુ તારું ટી-શર્ટ એ જો તો ભીનું તો હોય જ ને ક્રિકેટમાં એટલે વરસાદમાં ક્રિકેટ જો અહીંયા રસ્તો સાવ કોરો છો અહીંયા કાંઈ છે નહીં ચાલો હોળી આવી ગયું છે હોળિયાથી લેફ્ટ સાઈડમાં કરજાળા 3 કિલોમીટર અને સાંકડો રસ્તો એટલે ધ્યાન રાખીને ચાલવાનું અને ગોળાઈ વાળો રસ્તો એટલે જે કોઈ અજાણ્યા લોકો ક્યારેક આવે તો એમાં બહુ ધ્યાન રાખવાનું કેમ કે આમાં આમ સર્પાકાર છે હું બેટા પારશું પપ્પા આ વખતે જ્યારે ઘરે આવશું ત્યારે કેટલા વાગે આવશું હમણાં આવી જશે બેટા ઘરે. દર્શન કરીને તરત. દર્શન કરવામાં શું વાર હોય થોડી વાર બેસશું અને પછી સીધા ઘરે મને ભૂખ લાગી છે નાસ્તો એટલે વેફર ખાવાનું મન હા તો થાય છે. અહીંયા હશે ને ક્યાંક તો લઈ લેશું Thank you. જો આમ પેલા હાલીને જવું પડતું હો મેડમ હવે વાહન વ્યવહારની વ્યવસ્થા થઈ ગઈ નહીતર બહુ પહેલા તો અંદરના ગામો જે અંતરિયાળ કેવા હા અંતરિયાળ ગામડા અંતરિયાળ ગામોમાં ચાલીને જવાનું મેઇન રોડ જ્યાં લાગુ પડતો હોય ત્યાં સુધી વાહન આવે અને પછીથી તમારા અંદર તમારા ગામ સુધી ચાલીને પપ્પા છે જવાનું ને પપ્પા ફઈના ઘરે જાતા ને તો વંડાથી ચાલીને જાતા ત્યાં છે ઠાસા ગારિયાદર તાલુકાનું ઠાસા ગામ છે વંડાથી પપ્પા ચાલીને જતા એવી પરિસ્થિતિ હતી કેમ કે વાહન વ્યવહાર તો હતો નહીં
જો આવી ગોળી આવે જો આવી એને સમજીને વિચારે ડાયા લઈ ડાયા વ્યક્તિ છે ડાયા તમે જાઓ ઈ કે પપ્પા પહેલી વાર ઘોડા મેં કોઈ એના ગામમાં જોયા. ગામમાં જોયા પહેલી વખત પછી ગામમાં જો અહીંયા બાંધેલા ઘેટા બકરા વાડો કહેવાય ને આ તો વાડો ઘણી વાર જોયા. વાડો વાડો ઈ તો આમનું તે ચાલતા અને જોયા આ હોય ગાયું તો રોજ. ભેંસ આ ભેંસ છે ગાયું કે ડોબા ડોબા. ડોબા ડોબા એટલે એના નામ નથી. ગામડાની મજા ઈ ગામડાની મજા હો ભાઈ ચારે બાજુ લીલાછમ ઝાડવા મને એનું સમજાણું કે આ બધા દીવાલ ઉપર આ બધું કેમ પેન્ટ કરે. પેઇન્ટ કરે તો જ સારું લાગે ને જો વેફર લઈ ગઈ તાર લેવી હોય તો મારે છે ને પાર્સોને ગમે ત્યાં ઓલું સાવરકુંડલા જેવી ફિલિંગ જ આવે કે મેં કીધું ને સામેથી લઈ જતા લેવું હતી હાલવા માંડ્યો પૈસા લેતા જવા પડે એને ને બધા ઓળખતા હોય એટલે એ કઈ કોઈ કહે નહીં કઈ એટલે એને ઈ ટેવ પડી ગઈ છે એટલે આ પાડવી પડશે હવે એકલા ક્યારે લેવા જવાનું થાય ને પૈસા લઈને એટલા માટે ચાલો મંદિરની ખૂબ જ નજીક કરજાળા ગામ પસાર થઈ ગયું છે જો છે વરસાદ ક્યાંય આયા નથી તો મેડમ પછી એ હનુમાનજી જેની હારે હોય ને એટલે તો અહીંયા સુધી આવીએ છીએ એને નમવા માટે નથી ટ્રાફિક બહુ નથી એટલે સરસ મને એવું ગમે કે અહીંયા હું મારા દીર્ઘભાઈની હારે આવ્યો હતો. આવ્યો જો ને બેટા તું અહીંયા દીર્ઘભાઈ મને યાદ છે હું અહીંયા આવ્યો હતો. તાર મોટા પપ્પાને અહીંયા આવ્યા હતા ને આપણે ઘણી વાર અહીંયા આવીએ મને યાદ છે. તને આવડે નહીં શીખી જા તારે લોટે કઈ જરૂર હા, બસ એમ. શીખી જા હો ભાઈ છાલા ઉતરતા શીખવું પડશે ને રેડી પપ્પા આમ થયા. એમ એનથી રમાય નહીં હો વાગી હનુમાનજી મહારાજ જો સરસ મજાના સેલ કાંઠાવાળા હનુમાનજી મહારાજના દર્શન અમે તો પેલા અમારી સાથે તમે પરસોને શરમ આવે છે એટલે હવે એ નહીં કંઈ કરે હવે અહીંયા બીજું મંદિર છે મહાદેવનું મંદિર મહાદેવ હર મહાદેવ જય ભોળાનાથ જય ભોળાનાથ એટલે શરમ આવતી હતી વધારે ના હોતું કોઈ છે નહીં એટલે તો કહું તો પલાના કહું તો પલાના શરમાવાનું ન હોય બેટા જ્યાં ઓલું ઓટોમેટિક નગારું છે પાછું ઇલેક્ટ્રિક પિન નાખે ને એટલે રાત્રે આરતી થાય ને ત્યારે જો આ દાંડી એની હાથે આમ જમ 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 થાય અમે તારી જેવડા હતા ને પાછો ત્યારે તો નજીકના મંદિરે આરતી થાય ને ત્યારે વગાડવા આવતા અમારા વારા હોય રોજના બીજાના પડતા હંમેશા હું શંખ વગાડતો હતો નહીં હું તો અમે નગારો વગાડતા હાથે જ નહીં. હવે જો અંધારું થયું પાછું હવે વાંધો નહીં. હવે વાંધો ભલે નહીં. અંધારું થયું શંભુપુરી બાપુ ને નાનભાઈ એના ગુરુ હોય કાંઈ નામ નથી લખ્યું કાંઈ એટલે નથી ખબર આ જોયું નામ તો લખ્યું. એ તો એ બીજાનું નામ લખ્યું છે મમ્મી આ કોણ છે? ગુરુ હોય ગુરુ મેડમજી તને એક વાતની ખબર છે શું કરજાળાની શેરડી બહુ વખણાય હા
અહીંયા જે ગામ છે ને હા. શેલ કાંઠાવાળા હનુમાનજીનું મંદિર જે ગામ એ કરજાળા ગામ એની શેરડી બહુ વખણાય અહીંયા. એટલે ગોળે ઘણા બધા શેરડીના વાળ હોય અહીંયા ગોળ બનતો હોય, પછી દેશી શેરડી આમનામ જે આપણે ખાતા હોઈએ એ તે અહીંયા બહુ એટલે બહુ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં અહીંયા હોવાય. સરસ. પહેલા અમે અહીંયા લેવા આવતા, હજી પ્રકાશભાઈ ની લેવા આવે. હા બરાબર. યસ બેટા, ઓલી ગાડીમાં જઈએ તો એક સાચું એ ખાઈ જ જવાની છે. ગાડીમાં હજી એક વેફર છે એ ખાઈ જ જવાની, પડી નથી જવાની આપણે. હા બેટા, આ મંદિરમાં જે કેમેરા કેમેરા તો બેટા રાખવા પડે ને, હવે મંદિર એ સુરક્ષિત નથી એટલે રાખવા પડે. બાબા કેમ સુરક્ષિત નથી સુરક્ષિત તો જો ન્યૂઝપેપર તો તું વાંચતો નથી, નહીંતર એમાં ઘણી બધી વખત લખેલું આવે છે કે ફલાણા મંદિરમાં ઓલું મુગટ ચોરાઈ ગયો, દાનપેટી ચોરાઈ ગઈ. ચોરને કઈ નક્કી જ ન હોય, જરૂરિયાત મુજબ ઈ ગમે ત્યાં ચોરી થાય. એટલે કેમેરા હોય ને તો ખબર પડી જાય. પછી તમારી જેવા છોકરા તોફાન કરતા હોય ને અહીંયા મંદિરમાં તોય ખબર પડી જાય એટલે રાખે. કોઈ ભાંગતોડ કરે ને કાંઈ નુકસાન કરે તોય ખ્યાલ આવી જાય. चलो मेरे को एक थंबनेल ले दो मैडम जी वहाँ हनुमान जी के पास. ચલો. તો ખબર છે વધારે ડિટેલમાં કરવાની જરૂર એટલી તો ખબર છે, ડિટેલમાં કહેવાની જરૂર નથી. હોશિયાર. ચાલ પાછું. શરમથી ઉભરાઈ ગયું. શરમથી ઉભરાઈ ગયું. એવું થયું શરમ. ભાઈ સારું છે. તરસ નથી પણ તું પી લે મીઠું प्रसाद खाओ. लो मैडम जी, લાવ. प्रसाद खाना होता है. एक प्रसाद हमारो बूच में रही गयो. કાંઈ વાંધો નહીં. काई वांधो नहीं. હા સરસ મીઠી છે. પીપળો છે ને મેડમ, ઉપરથી તો જો કટિંગ થઈ ગયો છે, પણ આ રીતે બહુ જૂનો એટલે બહુ જૂનો છે હો મેડમ. આમાં આ કેવું થયું છે? એ તો ઓલું છે, મશરૂમ છે. શું છે? મશરૂમ પણ આવા ન હોય મોટા. એવું જ છે, આ વનસ્પતિ છે? ઉગેલી છે ગમે એ ચોમાસાને. હા ભેજનું. મશરૂમ જ છે જોઈ રહ્યું સામે છે. બાબા મશરૂમ જ અહીંયા છે કાળ ભૈરવ દાદાનું મંદિર. જય કાળ ભૈરવ દાદા. મશરૂમ કેટલા બધા મશરૂમ કેટલા બધા છે, લઈ જવા છે. ખાવા જેવા થોડા હોય ખાવા જેવા ન હોય. ચલો મેડમ જી જાના હે ને. દર્શન સરસ મજાના દર્શન. નિરાત હતી, આજ ટ્રાફિક નથી. મને બીક હતી કે ટ્રાફિક હશે એમ, કેમ કે આજે ગુરુ પૂર્ણિમા રહી ને એટલે અમારે અહીંયા સાવરકુંડલાની નજીક બાઢડા, ત્યાં આજે ગુરુ પૂર્ણિમાનો મેળો હોય અને ત્યાં બહુ ટ્રાફિક હોય મેડમ. બાઢડા અત્યારે તમે એ રોડ ક્રોસ ન કરી શકો તમે. ચાલ અહીંયા એક સરસ મજાનો ચક્કર મરાવું તને પાછો. તું ઓલું જૂના સાવરની નદી બહુ યાદ કર ને, એ અહીંથી જ ત્યાં જાય. આ નદીથી જ ત્યાં જાય. દાદા લઈ આવ્યા હતા ને અહીંયા, તું અહીંયા નાહ્યો હતો. પપ્પા હું અહીં કે લાયો તારે પણ નાવાનું બધે જલસા પડી જાય કા પરશું. સુરાપુરા દાદા. તો અત્યારે એમાં પાણી નથી ને ભાઈ, કપડાં કાઢીને ક્યાંથી તું ના. બધા કેટલા મજાકે ન કરવાનું હોય બાવળ. શેલ નદીનો પટ છે ને એટલે જ અહીંયા હનુમાનજીનું નામ છે શેલ કાંઠાવાળા હનુમાન. શેલ નદીના કાંઠે એટલે શેલ કાંઠાવાળા હનુમાનજી કરજાળા. જો અત્યારે તો નદીમાં પાણી નથી, પણ આમાં આવે છે. બે કાંઠે આ નદી જતી હોય, પણ અત્યારે હવે વરસાદ ઉપરના ઓલામાં ઓછો પડ્યો હશે એટલે અત્યારે તો ખાલી છે. 4 મહિના બાકી રહ્યા શેના માટેના? વર્ષ પૂરા થવામાં. વરસ પૂરું, દિવાળીનું વરસ પૂરું થવાની વાત કરે છે ને. एग्जाम ईयर તમારે એકેડેમિક ईयर तो मार्च अप्रैल में पूरा होगा. हाँ तो भले ने एम तो ईयर पूरो था है ना ईयर હા કે ભાઈ વળ ખાઈ ગયેલું. આજે થોડીક હવામાં છે હો વાતાવરણ. હે આજે રમાઈ ગયું છે. રમાઈ ગયું છે ને એટલે ફાયદો થઈ ગયો છે, અસર છે થોડીક. જો ચલો મેડમજી, ચલો નદીમાં પાણી તો છે નહીં, ચક્કર મારી લીધો. આમ પાણી હોય તો વધારે મજા આવે, અને નથી સારું કેમ કે પાર્શ્વભાઈને પાછું નાહી લેવું હોય એટલે.
ટ્રેકિંગ કરીને આવો છો? ટ્રેકિંગ ટ્રેકિંગ છે, ટ્રેકિંગ. ચાલો પાછી વેફર ખાવાનું મન થઈ ગયું હશે ને? ઉતાવળ એની છે મેડમ. મેં તો કીધું અમને મૂકીને ક્યાંક હાલતા ન થાય એમ. તને મૂકીને જતા રહીએ તો પછી અમારે શું? હા એમ અત્યારે જ રસોઈનો જ વાંધો પડે પેલો તો. કાંઈ ન વાંધો પડે, એમ તો અમે બનાવીને આવ્યા છીએ. આજે સન્ડે મેં કીધું એમ અમારે રેસીપી બની ગઈ છે એટલે એમ બહુ તકલીફ ન પડે. ભાખરી થોડી ગોળ ન થાય એટલો ફેર પડે. એવું છે. ઓકે ઓકે થેન્ક યુ. માખી અંદર આવે એ પેલા મેડમ જે છે ને કાલ હાનના મારી પાછળ પડી ગયા તો કે આ કાલે તો એ કે મને ક્યાંક લઈ જાય, એટલે દર્શન કરવા માટેની જ વાત હતી, ફરવાની ને એવી કઈ વાત નહોતી. એટલે મેં એને કીધું હતું પણ એને ભરોસો નહોતો. નહીં ભરોસો કરતા મારે મને ખબર હોય કે હું 3-4 વાર અણી કાઢીશ ત્યારે ભેગું થશે. એકવાર કીધે તો ભેગું નહીં થાય. ના આજનું તો ફિક્સ જ હોય ને મેડમ. આજે તો જાના ही होता है. નહીં આજ સન્ડે થા ને સાથ મેં ઓર એટલે બે કામ ના હિસાબે એવું થઈ જાય. બાકી હું કઈ ના ન પડું, કામ શરૂ હોય ને એટલે બધું એમાં ને એમાં પછી હું થાકી જાઉં ને પછી મેડમ ને ખબર હોય કે હવે કદાચ ગમે એમ કરીશ ને તોય નહીં એવું રહી થોડું. એટલે થોડાક વહેલા ફ્રી થયા હતા. બહુ ન કહેવાય. પેલા પ્લાનિંગ સવારનો હતો પણ સવારે બીજા કામ આવી ગયા હતા. ચાલ્યા કરે. આમાં આવી ગયા છો અમે આવી ગયા છે પણ આપણને અટવાડી દઈ. આ ઓલા છે આખલા નંદી છે, નંદી બધા. કેમ નંદી બાપા? એ બાગતા બેટા આપણી ગાડી ઉપર આવે તો આપણને અટવાડી દે બધું. આનું એવું હોય. આપણે તે ઘરે અલ્ટોની ખબર છે ને પરિસ્થિતિ શું કરી હતી? ગાય જ કરી હતી પછી બાપા આપણી પાસે ગોબો પાડી દીધો તો ગોબો. આપણી પાસે પેલા અલ્ટો હતી. આપણી પાસે અલ્ટો હતી ને મમ્મીની પાસે અલ્ટો હતી. એટલે 4 વ્હીલ. જ્યારે હું નતો જઈનો ને. અરે બેટા તું એમાં બેસી અલ્ટોમાં. થોડુંક નહીં, તું એમાં ઘણું ફેરો દીકા. અલ્ટો તું પહેલી વાર સુરત જ અલ્ટોમાં બેસીને ગયો તો બેટા. અલ્ટોમાં અમે તને એકવાર કીધું જ તું કે અમે કઈ રીતે તારું ઘોડિયું બાંધતા સામસામેના દરવાજે. ઈ અલ્ટોમાં જ એવું કરતા. મેડમ પણ આમ જો કુદરત કેમ પણ સોળે કળાએ ખીલી છે. ચારેય બાજુ હો નકરી ગ્રીનરી બીજી વાત જ નહીં. જ્યાં જોવો ત્યાં લીલોતરી. અહીંયા બધે ગામડાઓમાં આવવાની મજા જ ઈ હોય. ચારેય બાજુ તમને હરિયાળી જોવા મળે અને કુદરતી જે વાતાવરણ ચોમાસાનું હોય ને એનો આનંદ અહીંયા લઈ શકાય 100%. આ શું લેવા જો મસ્ત બતાવું. આ પકડા પારસવા માટે એમ બે રાખ તો થોડુંક તૂટેલું જ છે. जा मम्मी वो करो. बचपन की यादें है ये सब. बचपन के छोटे छोटे थे तब ऐसा ही खेला करते थे. યાદ આવી ગયું મને અત્યારે. એમાં પાછા સ્પેશિયલ પ્રકારના જ પાન. ટ્રાય તો કર. એમ આમ મૂકવાનું. આમ મૂકી પછી આમ. અચ્છા આમ ગેપ રાખવાનું. હા ગેપ તો રાખવો પડે ને તો જ હવા પસાર થાય ને જોર થયો. મારથી ન થાય. કઈ વાંધો નહીં, શીખવું પડે બેટા. ટ્રાય કરવું આને છે ને જો આમ રાખી પછી આને છે ને આ રાખી ચુમ हवा भराए. ओके छोटे थे ना तब ये गेम थी हमारी. દર વખતે ભૂલાઈ જાય છે. શું બેટા કેમ તમે એમ કેમ બમ્પ ભૂલાઈ જાય દર વખતે. ગાડી અડી જાય ને દોડ દઈને. હું તો બીગ્યો કે ટ્રેન આવતી નથી ને. તે એમ ખુલ્લું હોય ટ્રેન આવતી હોય તો બાપુ તું પણ ખરું છો. એમ ટ્રેન આવતી હોય તો આપણે પસાર થઈ જઈએ. બી ગયો કેવું તો મેડમ નો છે ને હમણાં વારો પડી જાત પણ બચી ગયા મેડમજી. શું કામ? ઇન્ટેન્શનલી નહીં, ધ્યાન જ રાખવાનું. એ આપણને ખ્યાલ જ છે કે આપણે પછાડીએ છીએ. એટલે મારા ફોન નો છે ને ઝૂમ જ્યારે
જો ફોન મારો હાથમાં હોય ને ત્યારે ધ્યાન રાખવાનું. કેવો પછાડ્યો ઘડીક તો મારા આમ અંદરથી એમ થયું. મેં કીધું એટલે ખબર પડી. કીધું એટલે નહીં, એટલે મેં પૂછ્યું જ તું, મેં તો શેનો અવાજ આવ્યો, એટલે પછી ઓપ્શન નહોતો કઈ, નહીતર તો એ ગોળી પાઈ દે આમ તેમ કરી. ઓહો, તો ગોળી પાવ તો ત્યાં એમાં થયું હોય એ થયું જ હોય. ચાલો, સબ્જી તો બની ગઈ છે. હવે મેડમ ને ઈચ્છા હોય તો રોટલો બનાવે, રોટલી બનાવે, થેપલા બનાવે, પરોઠા બનાવે, ઢેબરા બનાવે, નાન બનાવે, કુલચા બનાવે, જે બનાવવાનું હોય એ બનાવી નાખો મેડમ. અને મેડમ ને નો ઈચ્છા હોય કે નોય બનાવે, ના ના એવું ન કરે. એ ઓપ્શન નથી. ચાલો, ઘરે પહોંચી ગયા છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.